घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। खुशियाँ ही खुशियाँ हो आंगन में मेरे, दुख से परे हमेशा मेरा परिवार हो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु ये बारंबार करो, मेरे घर का उद्धार करो।
प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। खुशियाँ ही खुशियाँ हो आंगन में मेरे, दुख से परे हमेशा मेरा परिवार हो। प्रभु मेरे घर को प्यार करो, मेरे घर का उद्धार करो। प्रभु ये बारंबार करो, मेरे घर का उद्धार करो।
સ્વામીજીને હાથ પહેરાવ્યા. કામ કરી દેજો. અત્યારે જે કંઈ ડેવલપ થાય છે એમાં મૂળભૂત સિંહ ફાળો હોય તો મેન્શન કર્યું. શરૂઆતમાં આવ્યા કે નિસ્વાર્થ ભાવે હવે સમાજ સેવા જ કરવી છે ને આપણો એક એક વિદ્યાર્થી આગળ આવે તો દેશ આગળ આવશે. એના માટે કાર્ય કરવું છે. જ્યારે 30થી શરૂઆત કરી ત્યારે કોઈને કલ્પના નહીં હોય કે આટલું મોટું આટલા ટૂંકા ગાળાની અંદર થશે. ખૂબ સારી સફળતા મળી, સારા માણસો પણ એમને મળતા ગયા. મતલબ ખૂબ સારું ધન્યવાદ. પણ પિયુષભાઈ જોડાયા છે. હા. બસ. જય શ્રી તમે આવી જાઓ. તમારું નામ? વિવેકભાઈ. હા, સાહેબ સાથે છું 9 વર્ષથી. વાહ ભાઈ વાહ. ચોક્કસ ચાલે છે પુસ્તક. હા, સંભાળવાની. આપણે હા હા, સંતતિ દેવો ભવમાં એક પેરેન્ટિંગનું પૂરેપૂરું પણ ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે અને ખૂબ સ્પીડમાં થઈ રહ્યું છે અને ઘણું સારું થઈ રહ્યું છે. આમ કહેવાય ને પેલું રાત્રે ન વધે એટલું દિવસે વધે, દિવસે ન વધે એટલું રાત્રે વધે. આ રાતોરાત આમાં એક ભગવાનની કૃપાથી એક ચમત્કાર જેવું જ અમારી સાથે થઈ રહ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે આપણું જે એજ્યુકેશનની જે આખી પરંપરાને ધ્યાનમાં રાખ્યું છે, તો આ દરેક પિલ્લર જેટલા છે એ દરેક જગ્યાએ સંસ્કૃતમાં વર્ણમાલા આપણે તામ્રપત્રની અંદર મૂકી અને દરેક પિલ્લરની અંદર આપણે મૂકી છે. અને પહેલું વર્ષ આપણું સંસ્કૃત વર્ષ તરીકે આપણે ઉજવીએ છીએ. આપણા બધા જ બાળકો એ સંસ્કૃતમાં બોલી શકે અને સાથે સાથે સંસ્કૃત બોલે છે અને સમજી શકે, આવો એક ભાવ છે. એટલે વિશ્વને જે આપણી પ્રાચીન પરંપરા હતી તો એ તરફ થોડું એક પ્રયાસ એવો છે કે ચાલો આપણે આ તરફ જઈએ. જેવી રીતે ગુરુકુળ અને સંતો જે કાર્ય કરી રહ્યા છે એમાં ફૂલની પાકડી અમે ઉમેરી અને તમારા ચરણોમાં એવા મૂલ્યનિષ્ઠ બાળકોને અર્પણ કરશું, આપશું એમ. આવો એક ભાવ છે. 100% ભગવાન ભણશે એટલે સારું કાર્ય થશે. અને નાનું પણ નાનું બચ્ચું કહી શકાય એટલું અદ્ભુત પુસ્તક છે. આપણે અર્પણ કરી રહ્યા છીએ અને વિચારોને સમાજ સુધી જાય એના માટે પોતે પોતાના વિચારો પ્રગટ કરે છે. રોજ એક દિવસ માટે એક પેજ વાંચવાનું, બરાબર છે. એ છે સદીઓનું શાણપણ, જે લુઈ ટોલ્સ્ટોયે જે ગાંધીજીના પણ એક ગુરુ હતા. તો એમણે આ પુસ્તક સદીઓનું શાણપણ એટલે વિશ્વની અંદર જે તત્વચિંતકો થઈ ગયા, જે ધર્મની સાથે જોડાયેલા, જે ધર્મ ધુરંધરો જે થઈ ગયા, એમના જે વિચારો છે વિશ્વના, એમાં ભારતીય પણ આવે, બૌદ્ધ પણ આવે, ઈસાઈ પણ આવે, ખ્રિસ્તી પણ આવે, મુસ્લિમ પણ આવે. આ બધાનો એક સમન્વય જે છે એ સંક્ષિપ્તમાં એક નાનું એક પુસ્તક છે. અને એ પુસ્તક
કેટલા છોકરા? છોકરાઓ તૈયાર થાય માનવ ધર્મનો છે. ધર્મ બદલી ભાવના અતિ ઉત્તમ. અને આ બસ આના જે આપણને આની મોટી આવૃત્તિ આ સંક્ષિપ્તમાં છે. પહેલામાં ડે વાઇઝ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની તમામે મીન્સ કે 365 દિવસના વિચારો એમાં મૂકેલા છે. બહુ અલગ અદ્ભુત પુસ્તક છે. આ બધું અમે પર્સનલી વાંચ્યું છે એટલે અમે આ પુસ્તકનો એક પસંદગી કરી છે. અને આ પણ એટલું અદ્ભુત પુસ્તક છે. આ એવું નથી કે સંતતિ જેવો હોય કે એક પેલું પણ અમારા અહોભાગ્ય કે આજે સંદેશ ઈચ્છાથી આવીશું પણ હવે સાંજનું તો અમારે સેટ થયું નથી સવારના આપણે વાત કરી કે આજે રવિસર વાત કરેલ હોય છે. મોટી એજ્યુકેશનમાં જો નબળાઈ હોય ને તો એ છે મેથેમેટિક્સ. ગણિતના તમે જુઓ તો આપણે કેવું તર્કને ધ્યાનમાં રાખીને કામ કરતા હોઈએ એવું વસ્તુ ગુજરાતનું ફ્યુચર અમે નથી જોઈ રહ્યા. અમે તો લોકોને બહુ મળી રહ્યા છીએ આ બાબતમાં. એટલા માટે આપણે બ્રેન ડેવલપમેન્ટ કઈ રીતે મૂડી બનાવવા માટે જીમમાં જાય એમ બ્રેન ડેવલપમેન્ટ માટે આપણે જીમ બનાવી રહ્યા છીએ. અને એમના ઉપર આ 1200 સ્ક્વેર ફીટની આખી લાઇબ્રેરી છે. અને સામે 3000 સ્ક્વેર ફીટનો એવો જ એક એરિયા છે સામે. એ આખું નાના બચ્ચાઓ માટે ઓપન કન્સેપ્ટ છે અમારો. એટલે કે એના કોઈ દિવાલો નહીં હોય. એટલે પ્લે ગ્રુપ, જુનિયર અને સિનિયર ફર્સ્ટ સેકન્ડ સુધી એને અલગ દિવસે અલગ જગ્યાની અનુભૂતિ થાય. એવી રીતનું આખું અલગ સેટઅપ આપણું ત્યાં હજુ બનવાનું બાકી છે પણ દિવાળી સુધીમાં એ બધું બની જશે. અને એમના ઉપર જે છે એ આખું માની લો કે આપણે ડાન્સ માટે એટલે કે શાસ્ત્રીય અને વેસ્ટર્ન અને આપણું ભારતીય એમના માટેનું એક સેટઅપ છે. પછી સાથે મ્યુઝિકના અહીંયા આપણે બહુ અલગ રીતે કામ કરવાના છીએ. એટલે એમાં વોકલ અને ઇન્સ્ટ્રુમેન્ટના અલગ ડિપાર્ટમેન્ટ આપણે રાખીશું. સ્ટુડિયો પણ બનાવીશું. અને સાથે બાજુમાં એક આપણું સ્ટાફ રૂમ છે અને એમના ઉપર કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી માટેની લેબ છે. તો આ એક આખું અલગ સેટઅપ છે આપણું આવી રીતે. અને આમ જુઓ તો સી આકારનું છે આપણું બિલ્ડિંગ અને બહારથી આમ કોઈ જોવે તો એને લંબચોરસ દેખાશે. અને આપણે આ હાઈટ પણ એવી રીતે લીધી છે જેથી કરીને ઓપન કન્સેપ્ટનો મતલબ તમે ગમે તે ફ્લોરેથી તમે જોશો તો તમને સ્કાય દેખાશે, આકાશ દેખાશે. એ રીતનું આપણે લોબીમાં ઉભા રહો એટલે દેખાય. ઉપર હોસ્ટેલનું જે બનાવ્યું છે એ ઈંડાકાર બનાવ્યું છે એટલે અને ઉપરથી ખુલ્લું છે. આ લોબી જે છે આખી ખુલ્લી છે એટલે એવી રીતનું આખું બનાવ્યું છે. એટલે પહેલેથી માઇન્ડસેટ એવું જેટલું ઓપન હશે એટલું સારા સદવિચારોને તમે ગ્રહણ કરશો. બરાબર. અને જેટલું પેક હશે એટલું બધું એમ જ સડી જશે, ખબર નહીં પડે આપણને. એક વસ્તુ કન્સેપ્ટ સાથે છે બધું. હા હા. માત્ર બોલીશ તો આપણી જન્મીને પણ વંદન કરો. સામેવાળા પણ વિચાર માત્ર બોલે. બાજુ ચમચીમાં પાણી પકડી રાખવાનું. આવી દેવાનું તમારે બીજા તો તને ભૂલ ભાઈઓએ 55 વાળું પવાનું લઈ લેવાનું. ભગવાનની ઉપર
મિલિત પંચામૃત સ્નાનાંગે શુદ્ધોદકસ્નાनं સમર્પયામિ. બાજુમાં આપી
જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ઘરે ગળ ઘરે કાયમ છે વસનારી માં તું હા દિવ્ય તેજ અનુપમ માનું જે કઈ છે એ એની કૃપાનું હાથ મૂકી બાળકની માથે ફેરવતી કિસ્મતનું પાનું હા રોહી શાળા પ્રગટી માં તું રાજ પરે રમનારી માં તું માટલ ને માં ઘરે ગળ ઘરે કાયમ છે વસનારી માં તું હો ધામ વરાણે માં પર ચાલી કાગવડ માં છે બલિહારી ઠેક ઠેકાણે મંદિર તોડા ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી ક્યાં નથી તું હે બિરદાળી હે આયલ આવશે રૂમ ઝૂમતી રે મારી ખમકારી ખોડિયા એ હાથે ત્રિશૂળ શોભે ને માં છે મગરીની અસવાર માં છે મગરીની અસવાર હો સાત બહેનો છો માં સુખકારી આપ કહાઓ મંગળકારી માદા કુળમાં અવતરનારી લીલા આપની સૌથી ન્યારી હો ભાલિયાળની મગર સવારી દિવ્ય તેજ છે ત્રિશૂળ ધારી અરજી સુણજો બાળક જાણી આઈ તમે ખોડલ ખમકારી ધૂપ તણા તું માં ધમકારે આવે છે ઝાલર જણકારે ભાગે ભૂત પલત ને ડાકણ આઈ તણા એક જ ખમકારે હો સોમલ દેને સુખડા દીધા પડમાં દુઃખ હટાવી દીધા રૂપ તમે સંભળી ના લઈને નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા નવઘણ જેવા દીકરા દીધા હે તને સાથ કરે છે છોરું માં કરતી ના તું મોડું જય કવિ કે શરણે રાખી કરજે તું ખમકાર તારો ખમ્મા ભેળિયો ઓ જી ખોડલ તારો ખમ્મા ભેળિયો ઓ જી
ભણવાના છે એવા વિદ્યાર્થીઓ જે છે એ જે વિદ્યાર્થીઓ વંદે માતરમ કે અમારા જે બાળકો જે છે એમના હસ્તે અમારે આ રિબિન કટિંગ, આ એક વિદ્યા મંદિર એવું છે કે જેમાં અતિથિ વિશેષના હસ્તે તો થશે જ, બરાબર, અમારા વડીલ માતા પિતા જે છે એમના હસ્તે પણ થશે, પણ સાથે સાથે આ સંસ્થાની અંદર જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું છે એવા જે કર્મવીરો છે તો એમને પણ અમે કેમ ભૂલી શકીએ. તો હું વિનંતી કરીશ સંજયભાઈ વેકરિયા, જો એ હોય તો બરાબર, જે અમારા સાથે જે ખડે પગે ઊભા હોય એવા અમારા વાલી મિત્રો, બરાબર, જે વંદે માતરમ વિદ્યાપીઠ અને ગુજરાત 30 સાથે સંકળાયેલા છે એવા તમામે તમામ વાલી મિત્રો. તો એ વાલી મિત્રોના પ્રતિનિધિ તરીકે પંકજભાઈ વસાવા, નિલેશભાઈ કોઠિયા અને બાકી અન્ય તમામ વાલી મિત્રો જે આ સંસ્થા સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, ભાવથી જોડાયેલા છે, તો એવા વાલી મિત્રોને પણ હું વિનંતી કરીશ કે તમે થોડા સ્પેસમાં, એટલે કે મીન્સ કે તમારા માટે જે આ જગ્યા છે એમાંની ખાસ કરીને વાલી મિત્રો માટે આપણે આ શરૂઆતની જગ્યા રાખી છે, પહેલી જગ્યા, તો ત્યાં આપણે દરેકને સમાવી નહીં શકીએ, પરંતુ એક પ્રતિનિધિ તરીકે આપણે ત્યાં રાખીશું અને બાકીના દરેક વાલી મિત્રો એની સાથે લિંકમાં જોડાયેલા હશે. આપણે કેમ આરતી કરતા હોઈએ તો એકના હાથમાં થાળી હોય ને બાકી બધા અડી લે એટલે આવી જાય, તો એવો ભાવ સાથે એ વાલી મિત્રો જે છે એ પણ અહીંયા રિબિન કટિંગમાં અમારી સાથે જોડાશે અને સહયોગ આપશે. આ સાથે સાથે ત્રીજું જે છે એ આ સંસ્થાની અંદર જે સહૃદય મિત્રો કે જેમણે આ સંસ્થાને ઉપર લાવવા માટે તન મન અને ધનથી મદદ કરી છે, તો એવા અમારા જે મિત્રો જે છે તો એ પણ આ સંસ્થાના આ ઉદ્ઘાટન પ્રસંગે રિબિન કટિંગમાં એ એક પાર્ટ તરીકે અહીંયા સેકન્ડ નંબર ઉપર અમારા શિક્ષક મિત્રો સાથે જોડાશે. અને અહીંયા જે આ મહત્વનો જે પાઠ છે એમાં અમારા વડીલ માતા પિતા, બરાબર, એમના થકી આ સંસ્થા બની છે, અમારા પરિવાર થકી આ સંસ્થા બની છે. અમારા પરિવારના તમામે તમામ સદસ્યો કે જેમણે આ સંસ્થા બનાવવા માટે ખૂબ યોગદાન, મોટું યોગદાન આપ્યું છે, સમયનું યોગદાન, સાથે સાથે અમને હિંમત આપી છે કે કોઈ પણ સમયે દગ્યા વગર આ સંસ્થાને ઉપર લાવવા માટે એ લોકોએ ખૂબ મદદ કરી છે. તો એવા અમારા પરિવારના જે સભ્યો છે તો એમના હસ્તે અહીંયા મિડલ જે જગ્યા છે તો એમને અમે વિનંતી કરીશું કે અહીંયા જે બેઠા છે એમને કે અમારા પરિવારના સભ્યોને તમે અહીંયા જગ્યા આપશો, બરાબર, ખાસ કરીને ત્યાં ઊભા છે તો એમને હું વિનંતી કરીશ કે તમે થોડા આ સાઈડ જ્યારે એનાઉન્સ થાય ત્યારે આવી જજો, અત્યારે ઊભા રહો, કંઈ વાંધો નહીં. અત્યારે આપણા ગેસ્ટ છે એમને આપણે સ્થાન આપીએ, પછી તમે આ બાજુ આવી જજો, બરાબર. અને પાંચમું આપણા અતિથિ વિશેષ જે અહીંયા પધારવાના છે મહેમાનો, તો એમના હસ્તે આપણે અહીંયા ઉદ્ઘાટન કરીશું. તો આ છે આપણે અહીંની ઉદ્ઘાટન વિધિની એક ઝાંખી. અહીંયા ઉદ્ઘાટન થયા પછી અહીંથી આપણે બધા જ સ્ટેજ ઉપર જઈશું. ત્યાં વંદે માતરમ વિદ્યાપીઠ એક પહેલી એવી વિદ્યાપીઠ છે કે જે હજુ શરૂ નથી થઈ, તેમ છતાં એમાં એડમિશન લીધેલા બાળકો, એ બાળકો જે છે એ સ્ટેજ પરફોર્મન્સ કરશે અને પણ અદ્ભુત. માત્ર 7-8-10 કલાકની મહેનત બાળકોની, વધારે સમય નહીં, રોજે 10 દિવસથી જાય છે, માત્ર 7-8-10 કલાકની મહેનત આવ્યું, અદ્ભુત કામ એ અમારા બાળકોએ અહીંયા
કરવાના છે તો ત્યાં પણ એકદમ શાંતિથી તમે જશો. એ પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરે આવશે. ઇન બિટવીન અહીંયા ભોજનનો એક પ્રસાદ પણ તમારે ખાસ લેવાનો છે. એ લેવાનું ચૂકશો નહીં. તમને અનુકૂળતા આવે, જે સમય આવે સમયે તમે જશો. ત્યાં ગીર્દી અવ્યવસ્થા ન થાય એની પણ કાળજી લેજો. તમારો જ પ્રોગ્રામ છે એટલે તમે ભીડની અંદર ખોવાઈ નહીં જતા. બરાબર છે? તમે એમાં સહકાર આપજો. તમને એમ લાગે કે અહીંયા વધારે ભીડ છે તો ત્યાંથી થોડો સમય આપણે બહાર નીકળી અને પછી જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમે એ ભોજનની અંદર ત્યાં તમે લાભ લેશો. કારણ કે આપણે લગભગ 7-8-10 હજાર પબ્લિક વ્યક્તિઓ માટે એ જમવાનો અહીંયા પ્રોગ્રામ રાખ્યો છે. તો એ નાની સૂની વાત નથી. એમાં સહકાર વગર આ સંભવ નથી. બરાબર છે? તો આ અમારી એક ભાવના હતી, ભાવ હતો. તો આપ અમારા ભાવને પીઠાભાઈ ભવાનભાઈ રાઠોડ. બરાબર? તો એમને વિનંતી કરું કે અહીંયા આગળ આવે. આવો બા, આવો બા, આવો. હાર્દિક ને રવિ ત્યાંથી આગળ થાય. હજુ આમાં અધૂરો પરિવાર. હા, અચ્છા, બહુ દૂર હોય તો કઈ વાંધો નહીં. ગણપતિ મહારાજની જય. વંદે માતરમ, વંદે માતરમ.
હોય બરાબર. ખૂબ હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ. ગોંડલિયા તેઓ પણ એચવી સ્વામિનારાયણ વિદ્યાલયના સંચાલક. અંદર ભગવાન ના હોય તો એનું મંદિર ન કહેવાય. તો પહેલો પ્રવેશ અમે અમારા બાળકોને આપ્યો. અને ત્રીજું અગ્નિ એવા લોકોના હસ્તે થવાનું છે, એવા વ્યક્તિ વિશેષના હસ્તે થવાનું છે કે જે સમાજની અંદર સમાજના લોકો માટે પોતાનો સર્વસ્વ એ આપી દીધું છે, સમાજ માટે જેમણે આપ્યું છે. બરાબર, એવા અમારા ઈશ્વરભાઈ પરમાર આ વિસ્તારના એ ધારાસભ્ય છે, ભાવેશભાઈ પટેલ. આપ સૌ ભણી રહ્યા છો. આજે બાળકોના હાથે આ વિદ્યા મંદિરનો શુભારંભ થયો છે. સાથે સાથે અમારા તમામ વડીલશ્રીઓના હાથે આ વિદ્યા મંદિરનો શુભારંભ થઈ રહ્યો છે. સાથે સાથે આદરણીય અને સાથે સાથે સેવાના ભેગધારી એવા જેમણે 1 લાખથી વધારે ઓપરેશન કર્યા છે અને એ પણ વિનામૂલ્યે, અને જેમની નોંધ ભારત દેશના દરેક તબીબ ક્ષેત્ર સાથે જોડાયેલા ડોક્ટરો લે છે એવા આદરણીય ડોક્ટર કનુભાઈ કલસરિયા થોડી વારમાં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો હવે એમના હાથે આપણે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. નકુલ સાહેબ, આગળની એરોમાં આપનું સાથ છે. કરવામાં આવ્યો છે, અથવા તો એવો ભાવ પ્રગટ કરવાનો અમારો એક જે હેતુ હતો એ એવી રીતનો હતો કે આ વિદ્યા મંદિર દરેકની છે, માત્ર એક વ્યક્તિની નથી, દરેકને આ સંસ્થા છે. તો આ સંસ્થાની અંદર જ્યારે આવી રીતે સૌના સાથ અને સહકારથી કામ કરવામાં આવે તો આ વિદ્યા મંદિરને આપણે ઊંચી ઉડાન લઈ જઈ શકીએ. હું વિનંતી કરીશ અમારા તરફ એક જ અવાજ આવે, કઈ વાંધો નહીં, થઈ જશે, ચિંતા નહીં કરો, કામ તમારું થઈ જશે. એવા બહુ બધા અમારા આમાં મિત્રો છે. ખાસ કરીને હું તમને વાંચવાનો હતો ત્યારે મેં લોકો પાસે પેલા જાણ્યું કે ભાઈ આમાં ખર્ચ કેટલો થાય, આ પાયાને ઉપર લાવવા માટે ખર્ચ કેટલો થાય.